ચાલુ છે તો જય માતાજી, સીતારામ. કેમ છો? તમારા બધાનું સ્વાગત છે ફરીવાર આજના વ્લોગમાં. આજે છે કથાનો ત્રીજો દિવસ અને અમે આવી ગયા છીએ દાદાની ગદા લઈને કથા સાંભળવા માટે. તો તમે લોકો કમેન્ટમાં જય દ્વારકાધીશ, જય સીતારામ, માતાજી લખવાનું નહીં ભૂલતા અને વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો આપણે જઈએ. ઉપરથી હાલો, દાદાની ગદા આપણે સ્ટેજ પર સ્થાપિત કરી દીધી છે અને જઈએ આપણે ત્યારે રસોડા તરફ. તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો. Dina. Acá dia na dega toplo bari thar. Le de photo. Balas kadi chata. કન્યાઓ વિદાય થઈ ઋષિઓના આંગણે પહોંચી ગઈ. દેવહૂતિ બંને હાથ જોડીને કહેવા લાગી, નાથ, હવે તમે તમારું આગળનું જે કંઈ કર્તવ્ય હોય એ કરો. અને કરદમ ઋષિએ લગ્ન પહેલા જે વાત કરી હતી એ શરત પ્રમાણે એક સત્પુત્રની ઉત્પત્તિ થયા પછી હું સંન્યાસ ગ્રહણ કરીશ. કરદમ ઋષિએ સંન્યાસ લેવાનો ઉજ્જવલ રાજ ભૂરાભાઈ બ્લોગમાં પાર્ટિસિપેટ કરો બધા. જીલ આવી ગયો છે હેન્ડલ લઈને, ગિમ્બલ લઈને લે. ભોજન પ્રસાદનો બગાડ ન થાય એની ખાસ કાળજી રાખજો. ભાગવત સપ્તાહ જ્ઞાનીનો બધાના દરેક ભાવિકોનું ભોળિયા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. એમને વિનંતી સ્ટેજ ઉપર વધારે અને આશીર્વાદ પ્રાપ્ત કરે. ભરતભાઈ
આપણે જીલભાઈ એન્જોય ઇવેન્ટે પણ શ્રીમદ ભાગવતમાં કામ ભજવ્યું છે અને ચાલો આગળ બતાવ્યું. હા ભેરું આ કામ મારો સીતારામ 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 સીતારામ. આવો છે ને જરા વરિયા કે સીતારામ સીતારામ. તો ચાલો હવે શ્રીમદ ભાગવત કથામાંથી આપણે રજા લઈએ અને દાદાને લઈને આપણે જઈએ. દાદાની ગદા લઈને ઘરે. તમે લોકો કમેન્ટમાં જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ લખવાનું નહીં ભૂલતા અને મળીએ નવા બ્લોગમાં.